ગુડ મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે તો વહેલું જમવાનું ને એવું બધું બનાવી દીધું છે, કામ પરવારી ગયા છે અને અહીંયા મોટર ફિટિંગ કરે છે, વાયરિંગ કરું છું। હવે કેમ કે પેલો લાઈન તૂટી જાય છે તઈ આગળ, એટલે હવે આપણે કૂવામાંથી પાણી ખેંચવું પડશે, એટલે મોટર લઈ આવ્યા છું બાજવાથી, એટલે મોટર ફિટિંગ કરી એટલે પાણી આવી જશે। પછી કપડાં બપડા જે ધોવાનું એ ધોઈ નાખજે, આપણે પાણી ભરવાનું એ ભરી નાખજે, એટલે રોજની શાંતિ થઈ જાય ને આપણે। પાણીની લાઈન છે પણ અમારે છે કે આગળથી છે કે વાળા લગીને લંબાયેલું છે પેલું પાઇપ, એટલે આવતું નહીં અને પેલી બાજુ લાઈન તોડી નાખે, ઘડે કોક તોડી નાખે છે, ઉપર કરીને આવે ને તોડી નાખે, એટલે આ મોટર લઈ આવ્યા છે કાકાને ત્યાંથી। કાકાની મોટર હતી જૂની, તે રિપેર કરાવી દીધી છે, કાલે લઈ આવેલા, બેસનામ ગયેલા કાલે તો ખેડા, એટલે બેસી ગયા છે અમે। ગવાનું શાક બનાવ્યું છે અને અથોણું છે, છાશ ને રોટલા, તો મજા પડી જશે ને આટલી। જમી લઈએ પછી કામ છે બીજું બધું કામ છે, બહુ કામ છે, પણ પહેલા પેટ પૂજા કરી, હા પછી બીજું કામ કરશું નહીં। શું કરો સનલી? ફ્રીજ સાફ કરે એવું? હું થઈ ગયું છે ફ્રીજને? કાટ ચોટી જાય ભાઈ, સાફ કરી દઈશ તો હું થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે। એ પેલું ડાઘા છે એ નહીં જતા હે ને એવું? જે સાફ થાય એ સાફ કર ને, નવું લાવવું પડશે નહીં હવે? હા ચલાવવાનું રાગે બરાબર, ઠંડુ નહીં થતું ને આપણે તો, ગેસ પૂરો થઈ ગયો છે। સવારની લાઇટ નહીં, અમારે લાઇટ વગર કશું કામ થાય એવું નહીં, કારણ કે સ્ક્રૂ મારવાનું છે, આ બે એંગલનો સ્ક્રૂ મારવાનું છે અને આ શરૂ છે એને ખીલીઓ મારવાની થશે। લાઇટ નથી, લાઇટ આવે તો મશીન લઈ આવીને પછી સ્ક્રૂ મારી દો। બે એંગલોમાં જ બાકી છે, ઉપર તો મારી દીધા અહીં આગળ સ્ક્રૂ અંદર, બીજી એંગલો આ બે બાકી છે। જમડા આપણે કઈ બપોરે એમ ચડા જમડે અહીં નીચે છે જ ને, નજીક પણ થાય અહીંયા નજીકનો બરાબર પાકેલો નહીં, નજીક થોડી થઈ જાય, લાલ જ છે। તો ગાઈસ જમૂડો પાકી ગયા છે પણ ખૂબ જ અધર છે, તો પડા એવું છે ઉપર પર ચડે તો પેલો એક આગળ જામુડો છે એને વધારે આવ્યા છે જામુડા, એને ઉપર પાકી જશે, નીચે કોક છે બધા પડી જાય છે, થઈ જવા છે તો થોડો કાચો છે, વરસાદ પડશે પહેલાં એટલે બધા પાકી જશે, જમૂડો થઈ જશે એટલે કાચા છે બધા નહીં પાડી દઈશ, પકારા થઈ જશે જમૂડો। અરે થોડા કાચા થોડા પાકા એવા છે, થઈ જશે। આ ચકલીનો માળો છે અહીંયા, ચકલી બેસી બચ્ચું છે નાનું। મોટર ચાલુ કરી દીધી છે, બની ગઈ છે બ્લેક ટી। આપણે દૂધવાળી તો નહીં બનતી, સવારમાં બનેલી નહીં, દૂધ લાવેલા તો ગામમાં જવું પડે લેવા, એટલે બ્લેક ટી અત્યારે બને છે। લસણ ફોલાય છે બધું।